આમાં તમે કોઈ જાવ એમ નથી, કારણ કે અમે નથી ગયા તો તમે ક્યાં જ જાવ એમ, અમારે તો સામે જ ગિરનાર છે લ્યો. પણ મારે થોડીક વાતો આપને કરવી છે. મારી બહેનો માતાઓ દીકરીઓ મોટી સંખ્યામાં છે. મારો પ્રોગ્રામ નખત્રાણા હોય, ભુજ હોય, માંડવી હોય, તમે ગમે ત્યાં પહોંચી શકો, પણ ચાર દિવાલોને વચ્ચે જેને જીવવું છે અમારી માતા બેની દીકરીઓ, એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે. બાકી તો અમને ટીવીમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, એ સાંભળવું ને એ તલાવનું બંધ પાણી છે. પાણી તો છે પણ તલાવનું બંધ પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એ નદીનું વહેતું પાણી છે, ખડ 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 વહી જતું હોય ને એવું પાણી છે. વિડીયો ઓડિયોમાં અમે જોઈએ, આ રૂબરૂ પ્રોગ્રામમાં અમે જ છીએ, પણ ફેર એટલો છે, ઓલું બંધ પાણી છે, આ નદીનું વહેતું પાણી છે. એટલે મારે તમને આનંદ પણ કરાવો છો, પણ કોઈ જગ્યાએ તમે એવું નહીં વાંચો કે દુઃખ દેતો નહીં, દુઃખ સહન કરવાની શક્તિ દે છે. એટલે આપણે ત્યાં કીધું છે કે હોય ભલે દુઃખ મેરું સરીખું રંજ એનો ના મને થાવા દેજે, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દે હે જગ જનની હે જગદંબા, માત ભવાની મને હે ઉમિયામાં મને હે સોનલમાં મને શરણે લે હે જગ જનની હે કલાકારો લેવાના નથી. આ બધું અહીંયા આ સમાજ માટે, આ ગામ માટે, આ મંદિર માટે વપરાવાના છે. આજ શક્તિમાં અરજી માતાજી ઉર્મા ધરજે, અરજી ઉમિયા તું ઉર્મા ધરજે હે જગ જનની હે જગદંબા, માત ભવાની મને હે સોનલમાં મને ભેલિયા વાલી મને શરણે લે હે જગ જનની હે જગદંબા. ખૂબ જાણીતી છે, પરમ પૂજ્ય નારાયણ સ્વામી ખૂબ ગાય છે. હું જે વાત કરતો તો આનું લક્ષીને હું આ જે કડી કહેવા માંગુ છું આ છે શક્તિ દે માં મને ભક્તિ દે દે
ભગવતી મને હે માતાજી મને શરણે લે હે જગજનની હે જગદંબા માત ભવાની મને શરણે લે હે જગજનની હે બહુ જાણીતી છે. પરમ પૂજ્ય નારાયણ સ્વામી મેં કીધું એમ ફરીવાર ઘણી વાર ગાય છે, ખૂબ આભે આંબી ગયા સ્તુતિ. પણ હું આપને વાત કરતો હતો કે શક્તિ દે મને ભક્તિ દેજે દુનિયાના દુખડા સહેવાની. આ બહુ મોટી વાત છે સાહેબ. સુખ અને દુઃખ બેનું દીકરી ઓછી વાતો કરજો બાપા, બેનો વાતો ઓછી કરજો. વાતો કરવા તો અમે આવ્યા ત્યાંથી જુનાગઢથી. હા, બેનોનો સ્વભાવ છે વાતું કરવી. અહીં તો બહુ શાંતિ ન કરે, બેનો વાતું બહુ કરે હો. વાતું કરીને એકબીજુને પૂછે આપણે કેન્યું કર્યું હતું એવી તો રસપ્રદ થઈ જાય. અને અમારે ત્યાં એક બેન તો પોતાના પતિને લઈને ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટર સાહેબ મારા પતિની તબિયત તપાસી દો ને. તો શું બીમાર છે બેન? ઓલો પતિ બોલતો જ નથી. બોલું એની ફરિયાદ એની પત્ની કરે છે. શું બીમાર છે? તો રાતે જખે બહુ, નીંદરમાં બકવાસ કરે સાહેબ. જખેની એવી દવા આપો, હુઈ જાય એવી દવા આપો. ડોક્ટર કે ને કાંઈ દેવાની જરૂર નથી, દિવસે બોલવાની તક આપો. એમ તમે દિવસે વારો નથી આવવા દેતા ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. ભલે બોલતો બિચારો એ માણસ છે. આ તો અમારા તરફની વાત છે, અહીંની વાત નથી. અમારે ત્યાં બે પતિ પત્ની ફરવા નીકળ્યા મોટર લઈને સાહેબ. બાય એટલી બધી વાતો કરે, કેસેટ ગળી ગયું હોય એમાં. મને પિયર જવા દીધી નહીં, મને હાડી લાવી દીધી નહીં, તમે ફિલ્મનું કહેતા હતા એ કંઈ બોલ્યા નહીં, એમાં પંચર પડ્યું, ન્યા ગઈ, આ જેક ચડાવો ને આ પાણો મૂકી દો ને આ બોલ ખોલ નાખો. પછી કોકની ગાડી આવી કે કાંઈ મદદ કરું તો ઓલો ભાઈ કે મારા પત્ની યારે ઘડીક વાતું કરો ને તો હું વ્હીલ બદલાવી લઉં એમ. એટલે આ બધી અમારા તરફની વાત છે, અહીંની વાત નથી. હું તમને આનંદે કરાવીશ, પણ મારે લક્ષ્મીનારાયણ ભગવાનનો આ મહોત્સવ છે, તમારી વાડીનું ઉદ્ઘાટન છે અને લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં બેઠા એટલે થોડીક આપણે આપને ગમતી વાતો, એટલે બધી ગમતી જ છે. હાસ્યરસ અમારો નબળો નહીં હોય, કાંઈ વિકૃત નહીં હોય. હા, અમારો લોકસાહિત્યનો હાસ્યરસ એવો છે કે બાપ અને દીકરી બેઠા હોય, ભાઈ ને બેન બેઠા હોય, મા ને દીકરો બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે ને હસવું આવે ને, એ અમારો લોકસાહિત્યનો હાસ્યરસ છે. નકર આપ જાણો છો કે એવા બેહુદા મનોરંજન થઈ ગયા છે. બેન દીકરી માં આપણી હારે આવ્યા હોય ને તો આપણે શરમ ચડે, કારણ કરતા બેન દીકરીને લેવા ન હોત તો સારું. એવા દ્વિઅર્થી માણસો બોલે. હાસ્યરસ તો જીવનમાં જીવવા જેવું. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કે તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. જો બોલો, મેં કહ્યું અફસોસ કેનો કરે? મને કે અમે આવ્યા એનો. બોલો, અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 15-20 પછી વરી એના બાપુજી મને મળ્યા. મેં તમારા દીકરા શું કરે? મને કે એક ખેતી કરે ને એક બિન ખેતી કરે છે. હવે નવી જૂની શરતની વાતો કર્યા કરે છે, એટલે મારે પાછા નવી જૂનીના છે, એટલે હું કરે એ મને ખબર નથી. કારણ કે મારી આખી જિંદગી નવી જૂનીમાં જવાની છે. આ હાસ્યરસ છે, દરેકના જીવનમાંથી નીકળે છે. એક બધાને વિનંતી કરી દઈ સ્વયંસેવકોને કે આ બાજુમાંથી ક્યાંય અવાતું હોય મહેમાનોને તો અહીં અવર જવર ઓછી રહી તો અમે હું બેધ્યાન ન થાય. વાહ અમે બે મિત્રો રહીએ ને એમ માન સન્માનથી મહેમાનોને આની કોરથી લાવે અથવા સાઈડમાં, નહીં હું આ બધું ટેલર જોતા હોય એવું લાગ્યા કરે ફિલ્મમાં. અમે બે ધ્યાન થાય, કારણ કે હું ભજનીક નથી, હું વાતુનો માણસ છું. આંખું વીચીને ભજન ગાઈએ ને તો રૂડા લાગે, પણ આંખું વીચીને વાતો કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે વાતું આંખું વીચીને ન થાય. એટલે હું વાતુનો માણસ છું. અને વાતો તો કેવી નાની નાની હોય સાહેબ, બહુ મજા આવે. મેઘાણીભાઈ તો એમ કહેતા, ઝવેરચંદ મેઘાણી, કે નાની નાની વાતો છે ને એ માના ધાવણ જેવું કામ કરે છે. માનું ધાવણ જે બાળકને અસર કરે ને એટલી અસર આપને એ નાની નાની વાતો કરેલી. હું તમને એક દાખલો આપું, એક જ નાની વાત તમને કહી દઉં, મજા આવશે.
સોના ને પિત્તલે એમ કીધું કે મને તારામાં ભેળવી લે ને તો તારો વજન વધી જાય, કારણ કે તું પીલું હું પીલું કોઈને ખબર પડે નહીં અને તારો વજન વધી જાય. એટલે સોનાએ શું કીધું કે એ વાત તો તારી સાચી, પણ કેરેટ ઘટી જાય એનું શું? એમ સંસ્કારના કેરેટ ઘટવા ન જોઈએ સાહેબ. ગમે ત્યાં તમે જીવો, ગમે તેમ જીવો, પણ આપણી જે સંસ્કૃતિ છે એમાં યુવાન મિત્રોને હું ખાસ કહું, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો કાંઈ વાંધો નથી, જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, પણ માતૃભાષાના ભોગે નહીં સાહેબ. માતૃભાષાની જતન કરવું જોઈએ. ગુજરાતી ભાષા એ આપણી મા છે. આપણી મા કેટલી ખબર? આપણી સંસ્કૃતિની મા તમને ગણાવું. એક ગુજરાતી ભાષા આપણી મા છે, આ ધરતી પણ આપણી મા છે, જન્મ દેનાર આપણી મા છે, અને ગાય આપણી મા છે સાહેબ. આ દેશની મા ગા છે. આપણે એની આલ્સેશન કૂતરા નહોતા, આ તો અંગ્રેજો કાપડામાં દેતા ગયા આપણને. 200 વર્ષ રાજ કરતા ગયા અને આવા લાકડા મૂકતા ગયા, વ્યસનના કૂતરાઓના. આ દેશ કૂતરાઓને પાળીએ આપણે, એને રોટલો નાખીએ, એનું જતન કરીએ, પણ 80 લાખની ગાડીમાં વાહેલી સીટમાં આલ્સેશન કૂતરું એકલું બેઠું હોય અને માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય, એનો આ દેશ નથી સાહેબ. આ દેશ તો શ્રવણનો દેશ છે. આ દેશ કે પશ્ચિમી સંસ્કૃતિનો આ દેશ નથી. આ દેશની સંસ્કૃતિની વાતો આપણે કરવી સાહેબ. એટલે હું આપને કહું છું કે નાની નાની વાતો પણ કેટલી હોય. એક જણે એટલું જ કીધું કે તમે સમજદાર છો, ઓલ્યો કે હા કે તો તમે દુઃખી ઈશ્યો. બોલો, સમજે દુઃખી છે ને, બાકી નાથમોડો કાઢ નાખીને હું લેવા દેવા છે? હું કોણ છું, કોનો દીકરો છું, મારા સદગુરુ કોણ છે, મારા કુળદેવી કોણ છે, મારી ભૂમિ કઈ છે, એ પોતાના પરિયા તળા નેવળ પગમાં ન હોય, કુળહીણાને કોઈ કાઉચ ઠબકો કલ્યાણ મળશે. એટલે હું આપને કહેતો હતો કે શક્તિ દે માં, અમને ભક્તિ દેજે, દુનિયાના દુખડા સહેવાની. શાંતિ દુર્લભ કહે છે, તારા ચરણમાં હે જગજનની મને ખોળે લેજે. એટલે સુખ અને દુઃખ એ તો આવ્યું ને આવ્યું. આપણે માણા બન્યા એટલે આપણે નહીં, રામ માણા બનીને આવે તો એને રોવું પડે, લક્ષ્મણની વાહ લ્યો. કૃષ્ણ માણા બનીને આવે તો ભીલના બાણે વિધાવવું પડે ભાલકા તીરે. બોલો, ઋષિ મુનિઓને દુઃખ સહન કરવા પડે છે. તો મારું તમારું તો શું ગજવું? એ સુખમાં અને દુઃખમાં કેમ રહેવું, એના માટેનું આ સાહિત્ય છે, એના માટેની કથાઓ છે, રામાયણની, ભાગવતની, ગીતાની, એના માટેના સંતોના પ્રવચન છે. પણ આ તો કચ્છ પ્રદેશ છે. સંચાલક મિત્ર બહુ સારું કચ્છનું વર્ણન કરતા હતા. કચ્છ પ્રદેશ સુરીલો પ્રદેશ છે સાહેબ, તમારો પ્રદેશ. અમથી નારાયણ સ્વામી અહીં સુરની ધૂણી ધખાવી છે કચ્છની માલિપા. આખું ગુજરાત મૂકીને કચ્છ પસંદ કર્યુંનું કારણ સુરીલો પ્રદેશ છે. તમારું છોકરું રોવે ને તો સુરમાં રોવે, બસુરું રોવે નહીં. કચ્છનું છોકરું એનો આ પ્રદેશ. આ પ્રદેશ ક્યાં વાત, વચ્ચે વાત કરી દઉં. જામ અબડાજી અને સિંદૂરનો સુમરો જ્યારે ચોપાટ રમે છે, ચોપાટની રમત જામેલી સાહેબ. એક બીજી વિનંતી કરી દઉં કે આપ ગોર કરજો, સંગીત આલે ત્યારે પ્રેમથી ગોર કરજો, થોડીક વાતું કરવા દેજો, એટલે બે વાતું જળવાય. આપણે બે ચોપાટ રમે છે, ચોપાટ એવી જામી એમાં જામ અબડાજી કાંકરી મરે છે, ચોપાટમાં કુકરી મરે છે. સિંધુનો સુમરો ગોઠણિયા પર થઈ અને આમ ઘા કરે તો કુકરી જે ચોપાટની હતી રડી અને જામ અબડાના પગમાં આવી ગઈ. અને પછી શું કીધું ખબર? હવે એને ન મરવા દો. પણ સિંધુનો સુમરો કે આ તો રમત છે, કે રમત હોય કે રણ મેદાન હોય, હું જામ અબડોજી છું, મારે શરણે આવે એનો વાળ વાંકો ન થવા દઉં કોઈ દિવસ. સિંધના સુમરાએ કીધું પણ આ તો કાંકરી છે, કે કાંકરી હોય કે કોઈની બેન દીકરી હોય, પણ મારે શરણે આવે પછી એનો વાળ વાંકો ન થાય છે. આ કચ્છની વાત છે. અને જ્યારે સિંધના સુમરાની ઉપર જ્યારે બાદશાહની લડાઈ આવી અને સુમરો મૂંઝાણો, હવે મારી બેનું દીકરીનું શું કરવું, ત્યારે એને યાદ આવ્યો જામ અબડોજી કે ઓહો, જેને ચોપાટની કાંકરીને મરવા નહોતી દીધી, એ મારી દીકરીઓને બેનુંને નહીં મરવા દે. બેનું દીકરીઓ જાઓ, જામ અબડાજી પાસે હાલ્યું જાઓ તમે. અને આવ્યું સાહેબ, એને આશરો આપ્યો હતો.
આ દેશ ઈ સંસ્કૃતિનો દેશ છે. મને એક મિત્રે પૂછ્યું તું સંસ્કૃતિ એટલે શું? તમારા પ્રોગ્રામમાં સંસ્કૃતિ બહુ આવે. મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી તો પડીકી લેવી પડે તેનું વિકૃતિ એ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથિ આવી જાય ને પોતે રોટલો ખવડાવી દે ને પોતે દિવસ એમનેમ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય છે. એ આપણી સંસ્કૃતિ છે. આપણો દેશ એ સંસ્કૃતિને, અને એથી આગળ વાત કરું, સંસ્કાર એ આપણી મૂડી છે આપણા દેશની. આ મૂડી આપણી મૂડી, આ મૂડી નથી. આ માધ્યમ જરૂર છે જીવન જીવવાનું, પણ આ સર્વસ્વ નથી સાહેબ. આ શાંતિ નો આપી શકે, સગવડતા આપી શકે બધી. ડોંગરેજ બાપા એમ કહેતા કે રૂપિયા હોય ને તો એર કન્ડિશન રૂમ તમે કરી શકો, પણ નીંદર ક્યાં લેવા જાવી કહેશો? બોલો, નખત્રાણામાં જઈને કહેવાય કે આલ્યો 50,000 રૂપિયા ને 10 મણ નીંદર દો, અને બીજી 1.5 મણ મારા બાપુજીની નોખી આપજો, એ રૂપિયા અમે મોકલી દેવું પછી તમને, કારણ કે એને તો મૂર આવતી જ નથી. એમ અમે આવ્યા પછી નહીં બાપ. સંસ્કાર છે ને એ નીંદર આવે, સંસ્કૃતિમાં ઊંઘ આવે. એટલે કે છે, શું કે છે કે આ દેશમાં સંસ્કાર ને સંપત્તિની બેયની જરૂર છે. મારા તમારા જીવનમાં લખી લેજો મિત્રો, સંસ્કાર અને સંપત્તિ એની બેયની જરૂર છે આપણા જીવનમાં, મારા અને તમારા જીવનમાં. પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આ વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. લ્યો, નો આવ્યા. લંકામાં ઠેઠ સુધી નો આવ્યા, બરાબર. સોનાની લંકા હતી પણ સંસ્કાર નામે મીંડું હતું ને. એટલે તો સીતાજી હનુમાનજીને કેવરાવે છે કે હનુમાનજી મહારાજ મારા રાઘવને કહેજો, મારા રામને કહેજો કે બેટ સમુદર તને બેઠી જાનકી જકડાઈને, બેટ સમુદર તને બેઠી જાનકી જકડાઈને, પૃથ્વીએ ડાળી પોપટા સંભારતી રઘુરાઈને, દશરથ તના નંદન હવે ધરતી જ ખાવા થાય છે. દૈતો તના દેશમાં મારા દુઃખમાં જાય છે. દૈતો તના દેશમાં મારા દુઃખમાં જાય છે. જો જો શિયાળે અમારો સોરઠ ભલો, મને ઉનાળે ગરવી ગુજરાત, પણ શિયાળે અમારો સોરઠ ભલો, અને ઉનાળે ભલી ગરવી ગુજરાત, પણ વરખામાં આપણો વાદળ ભલો, એ અસાંજો કચ્છનો ઈ બારે માસ. બેટ સમુદર તને બેઠી જાનકી જકડાઈને, પૃથ્વીએ ડાળી પોપટા સંભારતી રઘુરાઈને,